આપણા જે ભોજન સમારંભના દાતાશ્રીઓ છે એને નમ્ર વિનંતી કરીએ કે સ્ટેજ ઉપર બિરાજમાન થાય. ઔદ્યોજીભાઈ જેઠાલાલ રામભડિયા સ્ટેજ ઉપર આવે. ઔદ્યોજીભાઈ જેઠાલાલ રામભડિયા સ્ટેજ ઉપર આવે. લાલજીભાઈ જીવનભાઈ રાજ્યગુરુ રાજ્યગુરુ સ્ટેજ ઉપર આવે. રોહનભાઈ મયુરભાઈ જોશી સ્ટેજ ઉપર આવે. જયસુખભાઈ રણછોડભાઈ ભોગાયતા સ્ટેજ ઉપર આવે. સ્ટેજ ઉપર આવે. ભરતભાઈ કાનજીભાઈ આરામબડિયા સ્ટેજ ઉપર આવે. આરામબડિયા સંજયભાઈ મગનભાઈ સ્ટેજ ઉપર આવે. જે કે જોશી સાહેબ સ્ટેજ ઉપર આવે. સાહેબ આવો. રાજ્યગુરુ પ્રમુખ શ્રી દ્વારકા સ્ટેજ ઉપર આવે. લીલાધરભાઈ નારાયણજીભાઈ રાજ્યગુરુ પ્રમુખ શ્રી દ્વારકા સ્ટેજ ઉપર આવે. હેમંતભાઈ આરામબડિયા વડોદરા વાળા સ્ટેજ ઉપર આવે.
સૌ જ્ઞાતિજનોનો ખૂબ ખૂબ આભાર. સૌ પહેલાં કાર્યક્રમની શરૂઆત કરી છે ત્યારે આપણા જ સમાજના વેલજીભાઈ ભોગાયતા ઘણો બધો ભોગ આપ્યો છે. દુઃખદ અવસાન થતાં સૌ પહેલાં આપણે 2 મિનિટનું મૌન રાખી અને પછી કાર્યક્રમની શરૂઆત કરશું. એટલે બધા જ્ઞાતિજન નમ્ર વિનંતી થોડીક વાર મોબાઈલ સાયલેન્ટ રાખે અને 2 મિનિટનું મૌન રાખશું અને પછી કાર્યક્રમની આપણે શરૂઆત કરશું. એવી શુભેચ્છાઓ. ओम विश्वानि देवाशाभितरधुरिधानि पराशुव जगद्भद्रनन्दन्ना आशुव द्यौः शान्तिरन्तरिक्षगु शान्तिः पृथिवी शान्तिरापः शान्तिरुकदयः शान्तिः यः शान्तिर्विश्वे देवाः शान्तिर्ब्रह्म शान्तिः सर्वज्ञो शान्तिः शान्तिरेव शान्तिः सामा शान्तिरेधि ॐ चन्द्रमा मनसो जातश्चक्षुः सूर्यो अजायत श्रोत्राद्वायुश्च प्राणश्च मुखा अग्निरजायत अग्निर्ज्योतिघा ज्योतिघमान्मुकुमो वर्चसा वर्चसवान्ना सहस्रदा असहस्रायतवा शुभं करोतु कल्याणम् आरोग्यं धनसम्पदा शत्रुबुद्धि विनाशाय दीपज्योतिर्नमोस्तुते. दीप ज्योति हेलो આવી જ્યોત જલતી રહે. કારણ કે જે સમાજની અંદર આ જે કન્યાઓ છે એ ભવિષ્યની આપણી ઇજ્જત છે, એ જ આપણી સંપત્તિ છે, એ જ આપણી પ્રગતિ છે. તો ખૂબ ખૂબ આભાર દીકરીઓનો. હવે આપણા ઉત્સાહી પ્રમુખ શ્રી ધર્મેન્દ્રભાઈને વિનંતી કરીએ કે શબ્દો દ્વારા પરિવારનું સ્વાગત કરે. બહારથી અને ખંભાળિયા શહેરમાંથી પધારેલ તમામ જ્ઞાતિજનો, ભાઈઓ બહેનો અને ખાસ કરીને તેજસ્વ તારલાઓ, દીકરા દીકરીઓનું ટ્રસ્ટી મંડળ વતી હું હાર્દિક સ્વાગત કરું છું. આ વખતે પણ એ જ પ્રણાલીને સાચવીને સૌની પહેલાં ઓધોજી બાપાના પ્રતિનિધિ તરીકે સંજયભાઈ બેઠા છે. તો ભગવાન આ પરિવારને ખૂબ આગળ વધારે, ખૂબ પ્રગતિ કરે. ભગવાન ભોળાનાથ એને ખૂબ પ્રગતિ કરાવે એવા આશીર્વચનો. આભાર. લાલજીભાઈ જીવનભાઈ રાજ્યગુરુ એનું સ્વાગત કરશે ભોગાયતા રાજેશભાઈ. લાલજીભાઈ જીવનભાઈ રોહનભાઈનું સ્વાગત કરશે રાજેન્દ્ર મહેન્દ્રભાઈ, રાજ્યગુરુ મહેન્દ્રભાઈ. રોહનભાઈ, મયુરભાઈ જોશી, ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જયસુખભાઈ, રણછોડભાઈ ભોગાયતા, મારે એનું સ્વાગત કરવું જ પડે, કહેવાય છે એટલે ફૂલાથી હું જ એનું સ્વાગત કરી.
બાજુમાં ખુરશી મુકાય, સંજયભાઈ બેજો, બાજુમાં ખુરશી મુકાઈ દે. આપણે તાળીઓથી સ્વાગત કરશું. ભરતભાઈ કાનજીભાઈનું સ્વાગત કરીએ. રાજ્યગુરુ મહેશભાઈ એનું સ્વાગત કરીએ. પંડ્યા સુનિલભાઈ. આપણે તાળીઓથી સ્વાગત કરશું. લીલાધરભાઈ નારાયણજીભાઈ રાજ્યગુરુ પ્રમુખ શ્રી દ્વારકા ભાવેશભાઈ. હેમંતભાઈ આરામબડિયા વડોદરા વાળા. પ્રેમ એની લાગણી એકબીજાને જોવા મળે, આનંદ આવે. ખૂબ ખૂબ આવી જાઓ. ભાઈ એક વાર જોરદાર તાળી પાડો, કારણ કે એક તો અગ્રણી સરસ અને મારો વિદ્યાર્થી છે પાછો, એ પણ મારો એક ગૌરવ છે. આવો પર આપણે જોરદાર આપણા વડીલોને ખાસ જરૂર છે. નવી પેઢી છે એના માટે આ માર્ગદર્શક છે એમ. ફૂલહાર, શાલ, સીટ અને કવર. આ બાજુ ધ્યાન. આપણે તારીખથી સ્વાગત કરશું. નહીં આજ ખુશી આપી દો. બરોબર. ચાલો આ બાજુ ધ્યાન. ત્રીજા નંબરની અંદર છે રાજ્યગુરુ નિખિલભાઈ હેમંતભાઈ બીએ. સ્વાગત કરશે સંજયભાઈ. સંજયભાઈનું સ્વાગત કરશે. આપણે જોરદાર તાળીથી સ્વાગત કરશું. આરંભડિયા હર્ષભાઈ હિતેશભાઈ. આરંભડિયા હર્ષભાઈ હિતેશભાઈ. પંડ્યા નિકુંજભાઈ પ્રભાશંકર કોમ્પ્યુટર એન્જિનિયર છે, જેનું સ્વાગત છે શિક્ષણના જીવ એવા આપણા જે કે સાહેબ બેઠા છે એનું સ્વાગત કરશે. પંડ્યા નિકુંજભાઈ પ્રભાશંકર કોમ્પ્યુટર એન્જિનિયર. પંડ્યા નિકુંજભાઈ પ્રભાશંકર કોમ્પ્યુટર એન્જિનિયર. 7.96% CPA નંબર છે. સરસ. ઘણા 80% થાય આપણી ગણતરી છે.
રાજ્યગુરુ પાર્થભાઈ રમેશભાઈ મેકેનિકલ એન્જિનિયર જેને નોકરી પણ મળી ગઈ છે એવા આવે જોરદાર તાળીથી સ્વાગત કરશો. જેને જીપીનો હાથ મયુર કુમાર જેઠાલાલ જોશી. હા રાજ્યગુરુ પાર્થનું સ્વાગત થઈ મેકેનિકલ એન્જિનિયર જેને અદાણીમાં જોબ પણ મળી ગઈ છે પાસ પણ થયેલ છે અને ગૌરવ છે મારો વિદ્યાર્થી છે ભલે બે દિન હોય છે વિદ્યાર્થી મારો. જોશી જયદીપ સંજયકુમાર MSW 74 બામણિયા રવિભાઈ મુકેશભાઈ BA BEd તૈયારી 73.93%. આપણે તાળી પાડી હા નિરસતા કેમ આવી એવું નથી. બાંભણિયા કિશન મુકેશભાઈ ચાલો હવે જોરદાર તાળી કિશનભાઈનું સ્વાગત થઈ ગયું છે. બામણિયા કિશનભાઈ ઓકે. એ ખુશી આપજો. આ એક લાગણી ને માન છે. ભોગાયતા કૌશિક હસુમભાઈ TYB સંસ્કૃત અંદર 65% પાસે એનું સ્વાગત કરીએ. કલ્યાણજીભાઈ આરામડિયા આવો એનું સ્વાગત કરો. ભોગાયતા આભાર સૌનો. એક સરસ મજાનું વાતાવરણ બની રહ્યું છે. આપણા ભવિષ્યના રત્નો છે. સ્ટેજ પર આવવાનો આવો સમય ક્યારે મળતો નથી આ ઉંમરમાં. એ આપણા માટે ગૌરવની વાત છે. ભોગાયતા કૃષ્ણાબેન
કૃષ્ણાબેન જગદીશભાઈનું સ્વાગત થઈ રહ્યું છે. એમ કોમન 90%. ચલો આ બાજુ ધ્યાન. આ બાજુ સામે જોજો. બેનો આગળ આવી જાઓ. બેનો બધા આગળ આવી જાઓ. ઘણી જગ્યાએ આગળ આવી જાઓ. જોરદાર તાળીઓ. આપણો આ બને પેલો વિદ્યાર્થીઓ નીકળ્યો કે જે નીટની અંદર પહેલા નંબરે લાબડિયા હેપીબેન કાંજીભાઈ. વિદ્યાર્થીઓ ખાસ શિલ્ડ જોઈ લેજો. તમારા જ છે કદાચ આડાવડા થઈ જાય તો અમને કહેજો. તમારું શિલ્ડમાં જરાક જોઈ લેજો, કદાચ ભૂલ અમારી થાય તો. લાબડિયા હેતીબેનનું સ્વાગત થઈ રહ્યું છે. મહિલા સમાજ અગ્રણી કુંદનબેન આરામડિયા આવે એનું સ્વાગત કરે. જોશી દર્શિતાબેન કિરણભાઈ. નકુલભાઈ અશુભાઈ તૈયારી. એનું સ્વાગત કરવા માટે અરુણભાઈ રાજ્યગુરુ તૈયારી. જોશી દર્શિતાનું સ્વાગત થઈ રહ્યું છે. બારમા ધોરણ અંદર 85.42%. આરામડિયા પ્રિયંકાબેન ભરતભાઈ 12મા ધોરણ અંદર 77% છે. તૈયારી આરામડિયા પ્રિયંકાબેન. આપણે તારી રીતે સ્વાગત કરશું. ખૂબ ખૂબ ધન્યવાદ. પૂજાબેનનું સ્વાગત કરે. બારમા ધોરણ અંદર 62.85%. આ બાજુ ખૂબ આભાર. આરામડિયા આર્યન કુમાર ભાવેશભાઈ. આરામડિયા આર્યન કુમાર ભાવેશભાઈ. જેને ભાવેશભાઈ બારમા ધોરણની અંદર 157%. સરસ. ખૂબ ખૂબ આભાર. છોકરા હમણાં મોટા થઈ જાય ખબર પડે.
ખૂબ ખૂબ આભાર. ચલો આ બાજુ ધ્યાન. દસમાની અંદર 68.66%. ચાલો અમે જોરદાર તાળી સ્વાગત કરશું. આપણે તાળી પાડશું. રાજ્યગુરુ વિરેનેશ્વરભાઈ, રાજ્યગુરુ વિરેનેશ્વર દસમાની અંદર 84-82.14 એનું સ્વાગત કરે ભાવેશભાઈ પંડ્યા પોરબંદર દ્વારા. આપણે જોરદાર તાળી વધારશું. જોશી પ્રેમકુમાર મુકેશભાઈ, આ પણ નામ એવું હતું. ઈશ્વરભાઈ અરામલિયા.
ભગવાન ખૂબ તમારી પ્રત્યે જોરદાર. અમારા માટે આનંદની વાત એ છે કે 3 ડોક્ટર હતા અને 3 આ જે મૂળ જે પાયો હતો એ પાયા નાખનારા બધા છે અને જેના થકી આપણે કહીએ કે વડલો મજબૂત હોય ને વડલવાળી આપણે ટીંગાઈ રહ્યા છીએ પણ વડલો મજબૂત હોય તો એવા પાયાના પત્રો જ્યારે અહીં બેઠા છે ત્યારે આપણે તો આજે આપણે જે જોઈ રહ્યા છે બધું આ શિલ્પ આ સ્વાગત રાજુભાઈ ફૂલશંકરભાઈ ભોગાઈતા એના થકી આ કાર્યક્રમ આપણે કાયમી માટેના દાતા છે. આપણે જોરદાર ભલે અહીંયા નથી તો એની પ્રેમ એની લાગણી ગમે ત્યારે કઈ ગમે ત્યારે છૂટ ગમે એ ખર્ચો આવે મારું નામ લખી નાખજો. આપણા વડીલ જેકે સાહેબ બેઠા છે ત્યાં વડીલ બેઠા તો છોકરા બહુ ડખો ના કરાય તો જવાબદારી એની છે. એના માર્ગદર્શન નીચે આપણે ચાલી રહ્યા છીએ. તો સૌની પહેલા જેકે સાહેબને નમ્ર વિનંતી કે આજના આ પ્રસંગને અનુરૂપ 2 શબ્દો કે જેકે સાહેબ જોશી. ભાઈઓ અને બહેનો, સૌ પ્રથમ તો આપણે નવા વર્ષના નજીકના દિવસે મળી રહ્યા છીએ એટલે પહેલા તો આપ સૌને મારા અને જીવનમાં સુખી સમૃદ્ધ અને ખૂબ તંદુરસ્ત આયુષ્ય ભોગવું એવી મારી ઈશ્વરને પ્રાર્થના. તો સૌ પ્રથમ તો આખા સમારંભના મુખ્ય દવાઈ ભોગાઈતા જે નાયરોબી છે એને આપણી અહીંયાની જ્ઞાતિ પ્રત્યે ખૂબ જ છે પૂર્વ આયોજન રૂપે ખૂબ ખૂબ મહેનત કરવા બદલ આખા ટ્રસ્ટી મંડળને ખાસ કરીને ધર્મેન્દ્રભાઈને અને એની ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. આ કાર્ય કરવું કઠિન છે અને એના માટે જેટલો આભાર માનીએ એટલો એનો ઓછો છે. બીજી અગત્યની વાત, જો બહેનો ગીત ગાવાનું બંધ કરે તો હું મારા 2 વાક્ય બોલી દઉં, નહીં તો પછી હું બેસી જાઉં. તો આ તેજસ્વી તારલાઓ એના જીવનમાં ખૂબ જ આગળ આવે, ખૂબ જ સમાજનું નામ રોશન કરે અને એ ભવિષ્યમાં જે ક્ષેત્રમાં આગળ વધે ત્યાં તેમના માતા પિતાનું નામ રોશન કરે, ગૌરવ વધારે અને જ્ઞાતિનું ગૌરવ વધારે. કારણ કે આજે માણસ મળવો કઠિન છે. આપણે માણસની ગણતરી કરીએ આપણી જાતમાં, પણ આપણામાં કેટલી માણસાઈ છે એ બહુ અગત્યનું છે. એટલે આ તકે હું આ તેજસ્વી તારલાઓ અને ભવિષ્યમાં જે કોઈ આગળ આવે એને મારી નમ્ર વિનંતી કે તમે માનવતા ન ચૂકતા, માણસાઈ ન ચૂકતા અને આપણે જ્ઞાતિનું અને માવતરનું ગૌરવ વધારો એવું શુભ કાર્ય કરજો. બીજું, આ તકે જે હેમંતભાઈ અરામબડિયા, જે એક પણ દીકરી હોય કે એક પણ લગ્ન માટે આવે તો એનો લગ્ન પ્રસંગ ખૂબ ધામધૂમથી અહીંયા દીપાવે છે એ ખૂબ ધન્યવાદને પાત્ર છે. અને જે એનો લાભ લે
એટલો ઓછો છે. બીજી એક વાત કે નારાયણજીભાઈ હસ્તકના ટ્રસ્ટમાં એમાં પણ એ લોકો સમૂહ લગ્ન માટે વ્યક્તિગત લગ્ન માટે એ કન્યાના માવતરને બનતી સહાય કરે છે, રોકડ સહાય કરે છે. અને એ ગૌરવની વાત છે, કારણ કે સમૂહ લગ્નમાં 2-5 હજાર માણસો ભેગા થાય, વાહ વાહ કરે, એના કરતાં ઘરે પોતાનો પ્રસંગ પોતાની રીતે દીપાવે એ આજના જમાના માટે યોગ્ય છે. ભલે સમાજમાં ગમે એટલા સમૂહ લગ્ન થતા હોય, પણ આ પ્રસંગ છે એ સૌથી ઉત્તમ છે કે ભાઈ તમે તમારે ઘરે ધામધૂમ કરો અને જરૂરિયાત પૂરતું તમે અમારી પાસેથી લઈ જાઓ. તો આ ધન્યવાદને પાત્ર છે જે જયશંકર બાપાએ આ વાડી બંધાવી આપી. એટલું જ નહીં પણ પુષ્કળ દાન પણ કરેલ છે અને આજે પણ એનું ટ્રસ્ટ છે મોજૂદ છે. નારાયણજીભાઈ હસ્તક એ ટ્રસ્ટમાંથી ગરીબ માણસોને સહાય કરવામાં આવે છે. એ આપણી જ્ઞાતિનું ગૌરવ છે. નારાયણજીભાઈ આ ઉંમરે પણ સેવા આપી રહ્યા છે, એ બદલ ખૂબ ખૂબ એનો આભાર. કારણ કે આ વાડીના રચયિતા કહીએ તો જેને ખંભાળિયા પ્રત્યે વાડી બનાવવાની એક મમત હતી એવા નારાયણજીભાઈ અને શાંતિભાઈ ભોગાઈતા, આ બે વ્યક્તિને કારણે આપણે અહીંયા સમૂહમાં ભેગા થયેલા છીએ. ખૂબ ગૌરવની વાત છે. એ બંને મિત્રોને આપણા ખૂબ ખૂબ આભાર. અને બીજી એક તમને વાત કહેવાની, અગાઉ મેં વાત કરી હતી કે આપણી જ્ઞાતિમાં અથવા તો તમારા આડોશ પાડોશમાં કોઈ પણ જ્ઞાતિ ના હોય અને એ બેન છે એ કુદરતી આફતને લીધે વિધવા બનેલા હોય, બે નાના બાળકો હોય અને મજબૂર જિંદગી હોય, તો એને માવતર પક્ષે કે સાસરા પક્ષે કોઈ સહારો ન હોય અને બીજાના ઘરકામ કરતા હોય, આવા કોઈ પણ બેન હોય તો એમને મારું નામ દેજો. હું દર મહિને એમને મારા ફંડમાંથી સહાય આપું છું. અસ્તુ. જય હિન્દ. સમાજ જરૂરી છે. તમે કાયમ જોતા હશો દરેક સમાજ એક થઈ રહ્યો છે. પટેલ સમાજ હોય, આહિર સમાજ હોય કે ઠાકોર સમાજ, એ મેસેજ પણ મળે છે. પણ હજી આપણે એક નથી થઈ શક્યા. ત્યાં સુધી સમસ્ત બ્રહ્મ સમાજ એક થવાની વાત ક્યાંથી કરવી? આપણે બધાય બ્રહ્મ સમાજ ખાલી તમે ગણતરીના ખોડા ગણો, જામનગર, પોરબંદર, ભાટિયા અને ખંભાળિયા વધારે વિસ્તાર આ છે. તો આપણે જોડાઈએ, લાગણીથી જોડાઈએ. ભલે વિચારો ન મળે, વિચારોમાં ભેદભાવ હોઈ શકે, પણ જે સાથ અને શકે, કારણ કે આટલી બધી જો તમારી હાજરી હતી ને તો આ પ્રસંગ દીપો. પછી એક કડવું સત્ય એ પણ અમારો હતો ટીમ દ્વારા કે જે વિદ્યાર્થી હાજર છે ને એનું જ સ્વાગત કરવામાં આવશે, એના વાલીનું અન્ય કોઈનું સ્વાગત કરવામાં આવશે નહીં. ઘણાને દુઃખ પણ લાગ્યું હશે, ઘણાને ખોટું પણ લાગ્યું હશે કે મારો દીકરો આટલી બધી ડિગ્રી, આટલું બધું આ છતાં એનું સ્વાગત કરવામાં આવ્યું નહીં. કારણ કે અમારું નક્કી જ હતું પહેલેથી કે જેનું સન્માન કરવું છે એ વ્યક્તિ અહીંયા હાજર હોવી જોઈએ. એના વાલીનું સન્માન નથી કરવું, અમારે એના સંતાનનું સન્માન કરવું છે. કારણ કે ભવિષ્યમાં અમને કોઈ યાદ કરે કે ના આ વાડીની અંદર, આ જગ્યાની અંદર મારું એકથી સન્માન થયું, અમને પણ કોઈ યાદ કરે. એટલા માટે થઈને અમે ખાસ એક હતી વિનંતી મારી કે જેનું સ્વાગત કરવામાં આવે એ વ્યક્તિ પોતે અહીંયા હાજર રહેવો જોઈએ. એટલે કદાચ ક્યાંય કોઈને વિચારભેદને કારણે કોઈને મનમાં એવું દુઃખ લાગે છે કે મારા દીકરાનું અથવા દીકરાનું નામ લખાયું હતું છતાંય નથી આવ્યું, લખાયું તો અમે નથી બોલ્યા, શિલ્ડ પણ વિદ્યાર્થીઓ નથી આપ્યું, કારણ કે વિદ્યાર્થી હાજર છે નહીં. એટલે અમારો એક નિયમ છે અને નિયમ કાયમી રહેશે. અમે સ્વાગત એનું જ કરશું જે વિદ્યાર્થી અહીંયા હાજર રહેશે. કોઈ પણ કારણસર ગેરહાજર રહેશે તો એનું શિલ્ડ અથવા ઇનામ એને આપશું નહીં. કુદરતી આફત આવી જાય ને કુદરતી કયો બને અને ખીજાઈને કહીને પણ અહીં સુધી પહોંચાડવાની કોશિશ કરી છે. તો હવે
એક વસ્તુ એવી છે, મને બહુ મગજમાં સમજાણું નહીં, પણ શાંતિભાઈના મયુરભાઈ કે રણજીતભાઈ આવ્યા છે, એ કંઈક કહેવા માગતા હતા મને, હું બહુ સમજી ન શક્યો. કંઈક વેબસાઇટ એ થોડુંક આવે અને આપણે કંઈક આપણી જ્ઞાતિ વિશે કંઈક વેબસાઇટ કંઈક બનાવવા માગે છે, કંઈક વાત કરવા માગે છે, પણ મને બહુ મારા પિતાજી શાંતિભાઈ વેલજીભાઈ ભોગાઈતા જે પ્રભુચરણ પામેલ છે તેના સ્મરણ અર્થે મારા મોટાભાઈએ અમને કીધું મયુરભાઈ કે કાંઈક આપણે જ્ઞાતિ માટે એવું કાર્ય કરીએ જે હંમેશા જ્ઞાતિને ઉપયોગરૂપ નીવડે. માટે અમે લોકોએ એવું વિચાર્યું કે એક ડિજિટલ પ્લેટફોર્મ આપણે ઊભું કરીએ, જે આપણે છેલ્લી એક બુક હતી ડિક્શનરી આપણી જ્ઞાતિની, તે લગભગ 10 વર્ષ પહેલાં દંબાઈ છપાયેલી હતી. તો એમાં ઘણા બધા અપડેટની જરૂર છે. તો આ વખતે અમે એવું વિચાર્યું કે આપણે એવી બુક પણ ડિજિટલ બનાવીએ જે એપ્લિકેશન અને વેબસાઇટ માધ્યમથી એનો પોતાનું જ પોતે એડિટિંગ કરી શકે, પરિવાર ઉમેરી શકે, જેમાં તેજસ્વી તારલાઓનું બી એક આખું પ્લેટફોર્મ આપણે મેનુ આપીએ, અને કાંઈ પણ જ્ઞાતિની ગતિવિધિઓ હોય, જેવે કે આવા સારા કાર્ય થાય છે તો એ પણ એમાં લાઈફ ટાઈમ અચીવમેન્ટ રહી જાય. સાથે સાથે એનું આપણે નામ અમે નક્કી કર્યું છે BBMG, બરડાઈ બ્રાહ્મણ મોટી જ્ઞાતિ. એ ડિરેક્ટરીમાં અલગ અલગ ફિલ્ટરથી બી આપણે ફિલ્ટર કરી શકશું કે અટક વાઇઝ, ગામ વાઇઝ, કે મારું ગામ મૂળ ગામ માલેતા છે તો માલેતાથી આપણે સર્ચ કરી શકીએ. પોતાના બિઝનેસ બી એમાં એડ કરી શકીએ, જેથી આપણને વ્યાપારિક એકબીજાને સહયોગ મળે. ફોર એક્ઝામ્પલ, મારે કેમેરામેનનું કામ છે તો હું કેમેરામેન સર્ચ કરું તો આપણા બરડાઈ બ્રાહ્મણના કેટલા કેમેરામેન છે એ એમાં બતાવે તો મને બી 2 પૈસાનો ફાયદો થાય અને એને પણ 2 પૈસાની આવક વધે. એ રીતનું આખું અમારું પ્લેટફોર્મનું આયોજન છે, જેમાં વડીલોની બી ખાસ અમને જરૂર રહેશે સાથ સહકારની. અને બાકી આપણા જે વિદ્યાર્થીઓ છે જે ડિજિટલ બધું ભણેલા છે તો એ લોકો એમાં ખાસ ઉપયોગી બને. દરેકને ફોર્મ પોતાની રીતે જ ભરી શકશે પરિવારનું, કે મુખ્ય વ્યક્તિ છે તો આખા પરિવારની બધી ડિટેલ નાખી દઈએ તો એ ડિક્શનરીમાં આપોઆપ દેખાવા મળશે. પ્રાઇવસી માટે અમે લોકોએ ફક્ત ને ફક્ત આપણા જ્ઞાતિવાળા જેની વિઝિટ કરી શકે એ રીતે આયોજન કર્યું છે કે ઇતર જ્ઞાતિ બીજા બહારના કોઈ માણસો એમાં વિઝિટ કરી શકે નહીં. તો એ ડિક્શનરી ટોટલી ડિજિટલ ને બધાના પોકેટમાં રહી જશે. ગમે ત્યારે કાંઈ પણ કામ હોય તો એ ટોટલી ફ્રી છે, એનું કોઈ ચાર્જ આપણે નથી, 100% ફ્રી છે ને 100% ભાઈઓ બધા એમાં જોડાય એવી આપ સૌને પ્રાર્થના. થેન્ક યુ સો મચ. બરડાઈ બ્રહ્મ સમાજ મોટી જ્ઞાતિ જણાવવાનું કે દ્વારકાધીશની કૃપાથી એક યજ્ઞોપવિતનું આયોજન કરવામાં આવેલ છે વિંજલપર ગામે પાછરા દાદાના મંદિરે. તો આપ સૌ વડીલોને ઔપચારિક જાણ કરવામાં આવે. હજી તારીખ નક્કી થઈ નથી, તારીખ જ્યારે નક્કી થશે ત્યારે તમને મેસેજ મળી જશે. અને આજે ખંભાળિયા શહેરમાં આપણે જ્યારે સ્નેહ મિલનની તારીખ ફિક્સ હોય અને આલાવનું અહીં સ્વાગત થતું હોય ત્યારે સ્ટેજ ઉપર તમામ મહાનુભાવો, મારા વડીલો અને જે તારલા અહીં બેઠા છે સ્ટેજ ઉપર અને આવેલા મહેમાનો, ભાઈઓ અને બહેનોનું હાર્દિક સ્વાગત કરું છું. ખૂબ જ સરસ ખંભાળિયા શહેરમાં છેલ્લા 5 વર્ષથી આ આયોજન થાય છે અને ખૂબ જ સરસ આયોજન કરનારા પણ ખૂબ જ સરસ કાર્યક્રમ કરે છે. પણ જ્યારે આપણે છેલ્લા 5 વર્ષથી આ ધર્મેન્દ્રભાઈ આપણે પ્રમુખ મળ્યા છે ત્યારે આપણા માટે ઘણો બધો એને વિચાર કર્યો છે, એની ટીમે આપણા માટે વિચાર કર્યો છે. પણ છેલ્લા 5 વર્ષથી અમે જોઈએ છીએ કે આપણે બધા સન્માન લઈએ છીએ પણ આપણે આ ટીમનું કોઈ સન્માન કર્યું છે? ખરેખર આ ટીમનું આપણે બધાને સન્માન કરવું જોઈએ, કારણ કે આજે એ લોકો આગળ વધીને કામ કરે છે તો આપણે આ કાર્ય સુધી પહોંચી શકીએ છીએ. અને આપણે 5 વર્ષ પહેલાં આપણી વાડીમાં શું શું હતું આપણે જોયું છે. ઘણા સમયથી આપણી વાડીમાં પ્રવૃત્તિ થઈ છે, ઘણા કામ થયા છે અને આ ગયા વર્ષે આપણે 5000 રૂપિયા આપણી જે વાડીનું ભાડું રાખ્યું છે. આજે તમે બીજી જ્ઞાતિની વાડીમાં જાજો કેટલા ભાડા થાય છે. જો આજે આપણી વાડીની અંદર 5000 રૂપિયા, આપણે તો 6 મહિને 12 મહિને પ્રસંગ આવવાનો છે, આપણા ઘરે તો દરરોજ પ્રસંગ નથી આવવાનો. 5 વર્ષે પ્રસંગ આવે તો આપણે 5000 રૂપિયા આપણી વાડીમાં દઈએ તો આપણી જ્ઞાતિમાં ભેટે જાય છે અને આપણી વાડીમાં સારા કામ થાય એના માટે ભેટે જાય છે. અને છેલ્લા 2 વર્ષ કે 3 વર્ષ આપણી જ્ઞાતિમાં ફ્રી હતું, સાવ ફ્રી, કે ભાઈ 1 રૂપિયો નહીં. એ પણ અહીંયા આપણે વાડીમાં સરસ મજાના ઘર અને ઘણી જગ્યાએ આપણે જોઈએ છે. આપણી જ્ઞાતિમાં છેલ્લા 5 વર્ષથી આ સ્નેહ મિલન થાય છે તો અહીંયા ઘણા બધા દાતા બહારથી પણ આવે છે. આ વખતે પણ 5 થી 6 દાતા છે, જમવાનું ભોજનનું આપે છે, ખર્ચો આપે છે.
પછી આપણે જેટલા તારલા બેઠા છે એને શું કામ આપણે કહી છે કે ભાઈ તમે અહીં હાજર રહ્યો, પણ એક સરસ મજાનો કાર્યક્રમ છે કે જો આપણે આ તારલાને આપણે સન્માનિત કરીએ તો એની પાછળ બીજા બાળકોને પ્રેરણા મળે કે ભાઈ આપણે આપણા બાળકોને આને સન્માનિત થયા છે તો કાલ આપણા બાળકોને પણ પ્રેરણા મળશે. એટલે ખરેખર અહીં હાજરી આપવાનું મિનિંગ આ જ છે, બીજો કોઈ નથી. એટલે ધર્મેન્દ્રભાઈની અને અહીંની ટીમનું અમે સન્માન કરવા માગીએ છીએ. અમારા પરિવારને આવી અને ધર્મેન્દ્રભાઈની આખી ટીમનું સન્માન કરે. આ બાજુ ધ્યાન. મહિલા કાકા એમ નામ આ ટીમને ખૂબ ખૂબ અભિનંદન. આ કાર્યક્રમ માટે આવા કાર્ય કરતા રહ્યો એવી શુભેચ્છા. આ બાજુ ધ્યાન. આ બાજુ ઊભા રહેજો ધર્મેશ કાકા. ચાલો રેડી. પહેલા પગે આપણા પરિવાર માટે ઊભા હોય અને બીજી પ્રાયોરિટી આપણું સમાજ છે કે જ્યારે આપણા સમાજને આપણે ક્યાંય પણ જરૂર પડે તો એક પગે ઊભું રહેવું એ આપણી ફરજ છે. આ બે પ્રાયોરિટી છે અને આજથી હું અહીં જાહેર કરું છું, હું હરેક સમાજ માટે કામ કરું છું. એવું નથી એક જ સમાજ માટે કામ કરું, પણ આપની જ્ઞાતિને ક્યાંય પણ મારી જરૂર પડે તો ધર્મેન્દ્રભાઈનો કોન્ટેક્ટ કરે. કોઈ પણ કાર્યમાં, હોસ્પિટલ હોય, પોલીસ સ્ટેશન હોય, મામલતદાર હોય, કલેક્ટર ઓફિસ હોય, ક્યાંય પણ અમારી જરૂર પડે તો ગમે અમારો કોન્ટેક્ટ કરે. અમારા પરિવાર માટે અને સમાજ માટે કામ કરવા માટે અમે તૈયાર છીએ. પણ કે એક સમાજ અને બીજું કે આજે અમે એક મહિલા ગ્રુપ બનાવ્યું છે કે આપણા ભાઈઓ તો કોઈ કામમાં વ્યસ્ત હોય ને આપણા મેસેજ ના જોવે તો અમે એક આજે વોટ્સઅપ તરીકે મહિલાનું જ્ઞાતિનું ગ્રુપ બનાવીએ છીએ કે આપણા મહિલાઓને જે પણ જ્ઞાતિમાં કાર્યક્રમ થતા હશે એ કાર્યક્રમમાં આપણે વોટ્સઅપમાં એડ કરી દઈશું, જેથી કરી બધા બહેનોને જાણવા મળે અને પાછળથી એવું ના થાય કે અમારા છોકરા કે અમારી દીકરી કે રહી ગયા, કે જેને વહેલીસર જાણ કરવામાં આવશે. એટલે જેના વોટ્સઅપ નંબર બાકી હોય એ અહીંયા લખાવીને જાય, કારણ કે આવતીકાલે એ ગ્રુપ બનાવી બધા બહેનોને ગ્રુપની અંદર એડ કરવામાં આવશે. વધારે તો હું અહીં કંઈ નહીં બોલું, વડીલો ઘણું બધું બોલી ગયા છે અને સમયની મર્યાદા છે. ખૂબ ખૂબ અભિનંદન બધા વડીલોને. થેન્ક યુ. આભાર. તો આપણે એનું સ્વાગત કરીએ. આભાર કુંદનબેન. આ વર્ષના 6 દાતા ઉદ્ધવજી ભાઈ જેઠાલાલ આરામબડિયા, લાલજીભાઈ જીવનલાલ લાલજીગુરુ, સ્વર્ગસ્થ જેઠાલાલ પરસોત્તમ જોશી જેના વતી એના પોતરાને બેહેડા. ખરેખર બહુ થયો જયસુખભાઈ, ભરતભાઈ કાંજીભાઈ આરામબડિયા અને આરામબડિયા સંજયભાઈ મગનભાઈ. આ 6 દાતાઓ છે અને જેના થકે આપણે બેઠા આપણે એનો જોરદાર તાળીથી સ્વાગત કરીએ. બહુ અઘરું છે તો દાન આપણે લેવામાં ઘણું બધું સમજીએ, તમને આ નડે છે, પણ જે આપવાની વાત થાય ત્યારે આવા દાતાઓ છે જેના થકી આ વાડી અને આ કાર્યક્રમો જીવિત છે. તો આવતા વર્ષના લીલાધરભાઈ નારાયણજીભાઈ રાજ્યગુરુ, મૂળ કોળવા, હાલ દ્વારકા, જે આવતા વર્ષે ભોજન સમારંભ દાતા છે, જોરદાર તાળી જોડાવીએ. સ્વર્ગસ્થ શાંતિલાલ વેલજીભાઈ ભોગાયતા, મૂળ માલેતાવાળા, હાલ જામનગર, એ આવતા વર્ષના ભોજન સમારંભ 15,000 રૂપિયા દાનમાં આપે છે. આપણે એનું સ્વાગત કરીએ. જેઠાલાલ પરસોત્તમભાઈ જોશી ચોટીલાવાળા, આવતા વર્ષના ભોજન સમારંભના દાતા તરીકે પણ એનું નામ લખાવવામાં આવે. જોરદાર તારીખે સ્વાગત કરીએ. જયસુખભાઈ રણછોડભાઈ ભોગાયતા, એની બહુ તાળીની પાડી, વ્યવહારિક છે ને બહુ સન્માન કરી તમને પાછું દુઃખ લાગે એમ. આ આવતા વર્ષે ભોજન સમારંભ દાતા એ પણ છે. આપણે જોરદાર તારીખે સ્વાગત. આ મૂળ પાયાના સિદ્ધાંતો છે. આ મૂળ પાયા એની પાસે હતા અને હજી પણ એ ટકી રહ્યા છે. એના થકી જ આ દિવાલો બધી દેખાય છે. તો પાયાના સિદ્ધાંતો ઉપર આપણે કામ કરીએ. હવે
આપણે જેના માટે ભેગા થયા છીએ, જ્યારે આપણી સમાજની દીકરીઓ આ સ્ટેજ ઉપર બેઠી છે ત્યારે આપણે એની કંઈક વાતો, એની પણ કંઈક વેદનાઓ અને એના પણ કંઈક શબ્દો સાંભળવા છે. એટલે સમાજની ઘણી બધી ચિઠ્ઠીઓ આવી કે સાહેબ આ સ્ટેજ ઉપર જે સન્માનિત જે આપણા સંતાનો બેઠા છે એ કંઈક આપણે કંઈક કહીએ, એ કે એની માગણી હોય, એને કંઈ આ કાર્યક્રમ કેવો લે, ભવિષ્યમાં આ કાર્યક્રમ કેવો લઈ જવો છે. એટલે નમ્ર વિનંતી, તેજસ્વી તારામાંથી કોઈ આવે અને આ પ્રસંગને અનુરૂપ આપણે કંઈક કહીએ. સૌની પહેલાં ખંભાળિયા એ પણ આવતા વર્ષે ભોજન સમારંભના દાતા તરીકે નામ લખાવજે. વ્રજલાલ મોહનલાલ રાજ્યગુરુ આવતા વર્ષના ભોજન સમારંભના દાતા તરીકે એ પણ નામ લખાવે છે. આપણે જોરદાર તારીખે એનું સ્વાગત કરશું. જય શ્રી કૃષ્ણ બધાઈને. મારું નામ રાજ્યગુરુ હિના નીતિનભાઈ, મૂળ ગામ કોલા અને હાલ ખંભાળિયા. આપણે જોઈએ છીએ કે જે તેજસ્વી તારલાઓ છે એ લોકો જે આપણા જ્ઞાતિજનો છે એના દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવે છે. તો એના દ્વારા ખાસ તો દીકરીઓને અને બધાને જે લોકોનું સન્માન કરેલું છે એ લોકોને ખૂબ એટલું સારું બધું કે આ લોકો દ્વારા જેટલું આપણે એનો આભાર માનીએ એટલું થોડું છે. કેમ કે અત્યારે જે સ્ટેજ ઉપર બધા જ બાળકો બેઠા છે એનું સન્માન કર્યું છે. તો એના માટે છે કે જે જોવે છે તો એના પછીનું જે પાછળની પેઢી છે એ લોકોને એવું સારું લાગે કે અહીંયા આજ અમે બેઠા છીએ તો અમારી જગ્યાએ આગળના જે પાછળના જે બાળકો છે એને એવું થાય કે અમે પણ કંઈક સારું કરીએ તો અમારું પણ સન્માન કરવામાં આવે. અને ખાસ તો એ કહેવાનું કે એટલી મોટી સંખ્યામાં ઘણા લોકો બહારથી પણ આવે છે, કે એવું નથી ખાલી ખંભાળિયા માટે જ, આજુબાજુના ગામડાના લોકો, જામનગરથી બધા લોકો પોતાની હાજરી, પોતાનો ટાઈમ કાઢીને આવે છે. તો ખાસ તો આયોજન કરવાવાળા જે લોકો છે કે આપણે ખાલી અહીંયા એક દિવસ આવવું હોય તો એ આપણે એમ થાય કે અમારે કામ છે, આવું છે, ઓલું. પણ જે લોકો આટલા મોટો કાર્યક્રમ કરવા માટે જે લોકો 1-2 મહિનાથી જે કાર્ય કરે છે અને ત્યારે આજે એક દિવસ માટે જે લોકો આટલા ટાઈમથી તૈયારી કરે છે, તો ખાસ આપણા જે આયોજન મિત્રો છે એનો આપણે દિલથી આભાર માનીએ. થેન્ક યુ સો મચ. હવે એમડી કરશે આપણી નાત માટે સૌથી મોટું ગર્વ. એની બેન, આમાં નામ છે, અનિવાર્ય સંજોગોમાં આવી શકેલ નથી, ઈશાબેન યોગેશભાઈ રાજ્યગુરુ, રશિયાની રાજધાની મોસ્કોમાં MBBS કરે છે. આ આપણી માટે, નાતની માટે સૌથી મોટું ગર્વ છે. બેનભાઈ એ દીકરીને અનિવાર્ય સંજોગોમાં જવાનું થયું, આવી નથી શકી. તો ધન્યવાદ એ છોકરાઓને અને એના મા બાપને. ક્યાં ગયા મા બાપ? ઉભા થાય બે. નામ ડૉક્ટર અર્જુન રાજ્યગુરુ છે. હલો, ગુડ ઇવનિંગ બધાને, તમામ મિત્રો, ભાઈઓ, બહેનો, વડીલો, સમાજના આગેવાનો, બધાને નમસ્કાર. મારું નામ ડૉક્ટર અર્જુન રાજ્યગુરુ છે. મારું નામ અર્જુન રાજ્યગુરુ છે. મેં મૂળ પર મારા પપ્પાનું નામ યોગેશભાઈ રાજ્યગુરુ, દિવ્યાબેન રાજ્યગુરુ. સૌથી પહેલાં તો આપણા સમાજના આગેવાનો, ધર્મેન્દ્રભાઈ, તમામ બધા દાતાઓ, એ બધાનો આભાર કે બધાને સન્માનિત કર્યા છે તારલાઓને, જેથી એ લોકોને આગળ વધવા માટે પ્રેરણા મળશે. એ બધા માટે એમનો આભાર. તથા પહેલાં તો મારા મમ્મી પપ્પાનો પણ આભાર માનીશ કે મને મારા પપ્પા કર્મકાંડ કરીને ભણાવ્યા. આપણું મેઇન કામ તો એ જ છે, એટલે એ કરીને આગળ લઈ આવ્યા. એના માટે મારા પપ્પાનું પણ થેન્ક યુ, મારા મમ્મી પપ્પા. બાકી આપણા ભગવાન છે, માતાજી, એ બધાનો આભાર. તમામ સમાજનો, તમે બધા આવ્યા, બધાને સંબોધી, વખાણ કર્યા, તાળી પાડી, બધાને પ્રોત્સાહન કર્યું, એના માટે પણ તમારો આભાર. થેન્ક યુ. એના મા બાપને દીકરાને ડૉક્ટર જાજુ બોલે નહીં, આ નિયમ છે. એ હું લખી દી, હજી કોઈને ખબર નથી પડી. એટલે ડૉક્ટરની ભાષામાં ન જોવાનું, એની ડિગ્રીમાં જોવાનું. અને હંમેશા ડૉક્ટર પાસે જાઓ ને તો ડિગ્રી વાંચીને જાજો. ડિગ્રી વાંચ્યા વગરના ડૉક્ટર આગળ જાય પછી કે રિએક્શન આવી તો આવે જ ને, એમાં કંઈ ફરક પડે નહીં. આવતા
સ્નેહ મિલનના ભોજનના દાતાઓ 5 નામ લખાઈ ગયા છે. લીલાધરભાઈ નારાયણજીભાઈ રાજ્યગુરુ મૂળ ખોરવા હાલ દ્વારકા. જોરદાર તારીખ બતાવશો. સ્વર્ગસ્થ શાંતિલાલ વેલજીઓ ભગવાન પરિવાર હું માલતા તરફથી 15,000 રૂપિયા આવતા વર્ષે ભોજન સમારંભ દાતા તરીકે લખાયેલ છે. સ્વર્ગસ્થ જેઠાલાલ પરસોત્તમભાઈ જોશી આ વખતે પણ દાતા છે. આવતા વર્ષે પણ એ મયુરભાઈ કહ્યું કે મારું નામ પણ લખેલું મયુરભાઈ જેઠાલાલ જોશી આવતા વર્ષે પણ ભોજન સમારંભના દાતા છે. પછી ભોગાયતા જયસુખભાઈ રણછોડભાઈ મૂળ ખીરસરા હાલ ખંભાળિયા. મહાદેવની કૃપા ખરેખર મહાદેવની કૃપા ભગવાનના પરમ ભક્ત નહીં તો પરમ ભક્ત ખામનાથ મહાદેવ કદાચ ઈ નહીં ઉઠ્યા પણ આ ઉઠી ગયા એ ભગવાન ભોળાનાથની કહે એવા ભોગાયતા જયસુખભાઈ રણછોડભાઈ ભોગાયતા આવતા વર્ષે ભોજન સમારંભના દાતા છે. વ્રજલાલ મોહનલાલ રાજ્યગુરુ મૂળ સોંસરી વાળા અને હાલ ખંભાળિયા એ પણ આવતા વર્ષે ભોજન સમારંભના દાતા છે. સૌજીભાઈ મેઘજીભાઈ ભોગાયતા સૌજીભાઈ મેઘજીભાઈ ભોગાયતા હાલ ભાનભોગરી હસ્ત ગિરીશભાઈ એ આવતા વર્ષે ભોજન સમારંભના દાતા છે. તો 106 ભોજન દાતાના જોરદાર તાળીઓનું સ્વાગત કરી અભિનંદન ભગવાન. કારણ કે રથ ચાલુ થયો રૂકવાનો. વર્ષ જો 2024-25 જ્ઞાતિનો હિસાબ. વર્ષ 2024-25માં જ્ઞાતિની વાડીની આવક 1,19,130 રૂપિયા, 7,176 રૂપિયા વ્યાજની આવક, કુલ આવક 1,23,306 રૂપિયા. વાડીની ફંડિંગ કિંમત અત્યારે 44,17,899 રૂપિયા અને બિલ્ડિંગ સીસીટીવી કેમેરા બોરવેલ આરો પ્લાન્ટ બેંક ઓફ ઇન્ડિયામાં 3,13,190 રૂપિયા બેંક બેલેન્સ, હાથ ઉપર રોકડ રકમ 70,016 રૂપિયા. આ આપણો એક જ્ઞાતિનો હિસાબ છે. 5,000 રૂપિયા અમુકે મને જાણ કરી હતી કે 5,000 રૂપિયા ભાડું વધારે લાગે છે. તો 5,000 રૂપિયા ભાડું ન લાગે તો સમજી લો કે આપણે માણસ રાખ્યો છે અને વર્ષે આપણે 36,000 રૂપિયા પગાર આપીએ છીએ. એકે દિવસ વાળી ના જાય તો મહિને દર મહિને 500 થી 600 રૂપિયા સીસીટીવી ચાલુ હોય એટલે લાઇટ બિલ આવે. 50,000 રૂપિયા મેન્ટેનન્સ આ બધું મળીને દર વર્ષે થાય. તો આવક ના હોય તો અમે ક્યાંથી કાઢીએ? આવક કરવી જ પડે ઊભી, અને આવક કરવી એટલા માટે જ આ કરીએ છીએ. બીજી એક મોટી ફરિયાદ કે દર વર્ષે ભાઈ સાહેબ બાપા અને વિનંતી કરીએ 4 વાગ્યાનો ટાઈમ આપીએ તો એ આવવાનું 6:30 એમાં ફેરફાર થતો જ નથી. ભાઈ સાહેબ બાપા કરીએ પગે લાગીએ તો એ 6:30 જ આવવાનું. અહીંયા હું કરો છો તમે કાર્યક્રમ માટે બાયણે શેરીમાં 50 થી 60 જેન્ટ્સ બેઠા છે. થાળી પડી આપણે એ કરવા નથી આવતો ભાઈ. આપણે અહીંયા બધાને આવીને હાજરી આ કાર્યક્રમ શું કરીએ છીએ જોવાનું છે. ખાસ તો આપણે આ કાર્યક્રમ એટલા માટે કરીએ છીએ કે આ જે સ્ટેજ ઉપર બેઠા છે તેજસ્વી તારલાઓ એ આપણી નાતનું ગૌરવ છે. અને હું તો કહું છું આજ વખતે 33 થી 34 નામ છે, આવતે વખતે 50 નામ આવવા જોઈએ. એ આપણી નાતની પ્રગતિ કહેવાય. આ આપણી નાતની પ્રગતિ છે. આ બેઠા નહીં બધાય. બાકી ગમે એટલું ગમે એને કહો કે સૂચન સલાહ સૂચન ઘણા આપતા હોય કે ભાઈ આમ કરો નોમ કરો. કાર્યક્રમમાં કોઈને અવ્યવસ્થા જળવાણી હોય તો ટ્રસ્ટી મંડળ વતી હું માફી માગું છું. તેજસ્વી તારલાઓને કોઈને કે ભાઈ દાતાઓને કે કોઈ જ્ઞાતિબંધુઓને ભાઈઓ બહેનોને કોઈ પણને કાંઈ તકલીફ થઈ હોય તો અમે ટ્રસ્ટી મંડળ દિલગીરી વ્યક્ત કરીએ છીએ. અમે કાર્યક્રમ એકદમ સફળ થાય દીપે એના માટે અમારાથી બનતા તમામ પ્રયત્ન કર્યા. અમે 5 જણા આજે 1 મહિનાથી આ હળિયાપટ્ટી કરી અને ભેગું કરીએ છીએ. કંઈ આ કાર્યક્રમ આટલો સરળ થાય છે. વાતો ઘણા કરતા હોય કે આમાં શું હોય 2 દિન તૈયારી હોય, 2 દિન નહીં ભાઈ. અમે 10 જામનગરથી અને ખાસ આભાર દીપકભાઈ રાજ્યગુરુ. દીપકભાઈ રાજ્યગુરુ અહીંયા આવો. દીપકભાઈ રાજ્યગુરુ આ જે છોકરાઓને શિલ્ડ આપી જ ને એ શિલ્ડ માટે દીપકભાઈએ 1 મહિનો હડિયું કાઢી પોતાનું ઘરનું પેટ્રોલ બારીને અમે આનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.
તમારે જામનગર ધક્કો નથી ખાવો કે હું અમે કરી દેશું. આ 1 મહિનો સુધી એની વળી ફોટામાં ચેન્જ હોય, કોઈના નામમાં ફેર હોય, તો આ માણસે આટલી મદદ કરી. આપણે ખંભાળિયા જ્ઞાતિ વતી આપણે એનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને સન્માન કરીએ છીએ. સંજયભાઈ મગનલાલ હાલ ખંભાળિયા આવતા વર્ષે ભોજન સમારંભના દાતા આરામભૈયા સંજયભાઈ મગનલાલ ખંભાળિયા. હવે તમારે ના પાડવી પડી કે હવે બ્રેક રાખો, કારણ કે 7 દાતાઓ થઈ ગયા છે અને છતાંય કોઈની ઈચ્છા હોય તો કોઈની લાગણીને માન તો મેં દુભાવતા નથી, કારણ કે જાજા દાતા થઈ જાય બધીને સહેલું પણ એને આપણે આથી પણ સારો કાર્યક્રમ કરી શકીએ. હજી પણ કોઈની પણ ઈચ્છા હોય તો આવો, વેલકમ. હવે એક ડૉક્ટર સાહેબ આવ્યા છે. મારું નામ નિખિલ રાજ્યગુરુ, હાલ ધતુરિયા, HN શુક્લા હોમિયોપેથિક મેડિકલ કોલેજ રાજકોટની અંદર અત્યારે ઇન્ટર્નશિપ ચાલુ છે. અહીંયા પધારેલા પ્રમુખ, ઉપપ્રમુખ તથા બોર્ડ મેમ્બર્સના બધા સ્ટાફ અને બધા વાલીગણ તથા વિદ્યાર્થી મિત્રોને મારા જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. આજે આ સન્માન કર્યું એની પાછળ આમ તો ડૉક્ટર બનવા માટે ઘણા વર્ષ લાગી જાય. મારા પપ્પા તમે જાણો છો, હેમંતભાઈ વાસુદેવભાઈ રાજ્યગુરુ, આ જિલ્લાના દેવભૂમિ દ્વારકા તથા જામનગર જિલ્લાના પ્રખ્યાત રસોઈયા. એને લગભગ 15 વર્ષની ઉંમર હતી ત્યારથી રસોડા કરતા. પોતે જીવનમાં ક્યારેય નાનો મોટો અભ્યાસ કર્યો તો પણ રસોડાની અંદર કાળી મજૂરી કરી અને ખૂબ જ મહેનત કરી અને મને ભણાવ્યો. મારે જે કોલેજમાં ભણવું હતું, મારે જે સ્કૂલમાં ભણવું હતું, એ સ્કૂલની અંદર મને ભણાવી અને મને આજે આ દરજ્જે પહોંચાડ્યો છે. આ સન્માનનો સાચો હકદાર આમ તો મારા પપ્પા છે. મારા મમ્મી પપ્પાએ મને બહુ મહેનત કરી અને આજે મને આ મુકામ પહોંચાડ્યો છે. તો મારી એક એવી ઈચ્છા છે, જો બધા બોર્ડ મેમ્બર્સની સહમતિ હોય તો આજે હું મારા પપ્પાનું સન્માન કરવા માગું છું. જો બધાની આજ્ઞા હોય તો મારા મમ્મી પપ્પાને બેને બોલાવી અને આજે હું એનું સન્માન કરવા માંગુ છું. થોડો સમયની પાબંદી છે, અગણિત છે ઉગાર એના કદી વિસર્જન આવી લાગણી કાયમી માટે ટકી રહીએ. તમારો પ્રેમ અને લાગણી કાયમી માટે ટકે એવા માં ભગવતી મમાઈ માતાજી જંગલેશ્વરના ખૂબ ખૂબ આશીર્વાદ. ખૂબ આગળ વધો, ખૂબ પ્રગતિ કરો. ખૂબ ખૂબ આભાર. આવી જવાનું 4 વાગે, બધેના સન્માન કરશું. જય હો. ખૂબ ખૂબ લાગણી, ખૂબ ખૂબ ભાવ, ખૂબ ખૂબ અભિનંદન. મહાદેવ હર. આ એક પરિવાર, આને સન્માન કે આને સ્નેહ મિલન કહેવાય. એકબીજાને મળીએ, એકબીજાને હળીમળી રહીએ, આ જ સ્નેહ મિલન છે. ભાવથી મળીએ. પ્રતાપભાઈ ભોગાવતા, અશોકભાઈ, પ્રતાપભાઈ આવતા વર્ષે ભોજન સમારંભના દાતા તરીકેનું નામ જોરદાર તારીખે હવે સ્વાગત કર્યો. અશોકભાઈ ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ પ્રગતિ કરો, ખૂબ આગળ વધો. અભિનંદન, ધન્યવાદ અશોકભાઈ. સમારંભના દાતા, 9મા દાતા સ્વર્ગસ્થ નથુભાઈ ગૌરીશંકરભાઈ પંડ્યા, હસ્ત ભાવેશભાઈ પંડ્યા આવતા વર્ષના 9મા દાતા છે. ભોજન જોરદાર તારીખે આવેનું સ્વાગત કરશું. ખૂબ ખૂબ આભાર. વેલજીભાઈ ભોગાઈતા, મૂળ માળતાવાળા તરવે એના પરિવારના આવ્યા છે. આપની જ્ઞાતિની વાડીમાં 5000 રૂપિયા દાનમાં આપે છે. આપણે જોરદાર તારીખનું સ્વાગત કરવું, કારણ કે આમાં બેલેન્સ હશે તો આમાં કંઈ થાય, કુવામાં હશે તો જ અવેરામાં આવશે. હજી પણ અહીંયા જે બેઠા છે એને ઘણા બધા વિચારો આવશે, મારે કંઈક કરવું છે. પણ મને ખબર છે જ્યારે કરવાની વાત આવે ને ત્યારે મને આગળ જાય. મારે મારી સ્કૂલમાં આચાર્યનો ચાર્જ આવ્યો હતો ને તો 2 જણા બધી કરવા ગયા.
કેદી ના કહેતા તમને કે વહીવટ કરતા ના આવડે, તમને આમ ના આવડે, તમને તેમ ના આવડે. એમાં ભગવાનને કરવા અમારા આચાર્ય બદલ્યા અને ચાર્જ આવ્યો, 2 જણા બદલી કરીને લઈ આવ્યા, ફરીથી ચાર્જ મારી પાસે આવ્યો. એટલે કહેવાનું હતું વાતો કરવી અને કામ કરવું, એમાં ઘણો બધો ફરક છે. આમાં જે બેઠા હોય, જેને કામ કરવું હોય જ્ઞાતિ માટે, કે મારી આવી કંઈક ઈચ્છા છે, મારે કંઈક જ્ઞાતિ માટે કંઈક કરી બતાવવું, એવી કોઈની ઈચ્છા હોય ને એને કંઈક કહેવું હોય ને તો અહીંયા સ્ટેજ ખુલ્લું છે. એ કહી શકે કોઈને પણ આપણા સમાજ માટે, આપણા સમાજની પ્રગતિ માટે કોઈને પણ કંઈ કરવાની ઈચ્છા હોય, ખાલી વાતો નહીં. ભાઈ ઘરે ગયા પછી વિચાર બદલી જાય કે નાના તકીદાર એ નહીં. નામ છે ભરતભાઈ બચુભાઈ રાજ્યગુરુ, હાલ હરસિદ્ધિનગર. 10મા દાતા તરીકે એનું નામ લખવામાં આવે છે. 10 દાતાને માતાજી ભગવતી ખૂબ કૃપા કરે, ભોળોનાથ એને ખૂબ અખોટ ભંડારીએ. જોરદાર તાળીઓ ભરતભાઈ બચુભાઈ રાજ્યગુરુ 10મા દાતા તરીકે નામ લખાય. તો આવતા વર્ષે 10 દાતાઓના નામ છે આ રીતે છે. તો આપણે ગુરુ બાપા 11માં બહુ માની ગયો, 10 દિવસ માથે એક તો દેવો પડે. તો 11મા દાતા તરીકે નામ છે ઈશ્વરલાલ ધનજીભાઈ આરામડિયા. જોરદાર તાળીઓ સ્વાગત ઈશ્વરલાલ ધનજીભાઈ આરામડિયા. 11મા ભોજન સમારંભના દાતા આવતા વર્ષ માટે. 12મા દાતા તરીકે રાજ્યગુરુ હેમંતભાઈ વાસુદેવભાઈ. 12મા દાતા આવતા વર્ષના ભોજન સમારંભના રાજ્યગુરુ હેમંતભાઈ વાસુદેવભાઈ. અને એક બીજી જાહેરાત છે, સ્વર્ગસ્થ પ્રવીણચંદ્ર પ્રભુદાસ ભોગાઈતા. સ્વર્ગસ્થ પ્રવીણચંદ્ર પ્રભુદાસ ભોગાઈતા હસ્તે મુકેશભાઈ આજે જ્ઞાતિને 11,111 રૂપિયાનું દાન આપે છે. પ્રવીણચંદ્ર પ્રભુદાસ ભોગાઈતા સ્વર્ગસ્થ હસ્તે મુકેશભાઈ 11,111 રૂપિયા જ્ઞાતિને દાન આપે છે. 12 નામ દાતાના થઈ ગયા છે. અમુક એક સૂચન આવ્યું હતું કે દાતામાં હવે ખરેખર 12 નામ થઈ ગયા, તો હવે કોઈની ઈચ્છા હોય તો આવતા વર્ષે રાખજો. આ 12 નામ ફાઇનલ કરવામાં આવે છે. 12 નામ ફાઇનલ કરવામાં આવે છે, એટલે હવે કોઈને ઈચ્છા હોય તો આવતા વર્ષે પાછું લખાવી લેજો. બરડાઈ બ્રહ્મ સમાજ માત્ર ખંભાળીએ નહીં, સમસ્ત રાખી ખંભાળીએ રાખી અને એક એવું ભંડોળ ઊભું કરીએ. અને એ ભંડોળ ખરેખર જે ગરીબ છે અને જેનો છોકરો કંઈ ભણવા માગે છે અને ભણવામાં હોશિયાર છે, પણ પૈસાના કારણે, એને આર્થિક સ્થિતિને કારણે એ અભ્યાસ ન કરી શકે, એનો અભ્યાસ ન અટકે, એની પ્રગતિ ન અટકે, એટલા માટે આપણે એક નાનકડું ભંડોળ ઊભું કરીએ. એવી એક સૂચના છે. ખૂબ ખૂબ અભિનંદન. આ આપણે સૂચનાને આવકારી છે. કોઈની પણ એવી ઈચ્છા હોય કે આ માત્ર કોઈ પર્સનલ બાબતમાં જશે નહીં, જાહેરાત થાય, સમાજની અંદર પણ જાહેરાત થાય કે ભાઈ આ વ્યક્તિને આપણે આપો, અને ખોટો દાખલો નહીં આવે, સમાજ કે તો એને ઉપયોગી થાય. તો એક એવું સૂચન છે કે, અને ખરેખર એ અભિનંદનને પાત્ર છે કે કોઈની પણ આર્થિક સ્થિતિને કારણે શિક્ષણ અટકતું હોય અને અભ્યાસ ન કરી શકે, એને અભ્યાસ છોડી દેવો પડે, તો આપણી જ્ઞાતિ વચ્ચે જો ભંડોળ હોય તો એને આપણે સહકાર આપીએ. ખૂબ ખૂબ અભિનંદન. આ વિચારને આપણે રાખ્યો છે અને આવતા ઠરાવમાં આપણે પણ લઈ પણ લેશું. ખૂબ ખૂબ અભિનંદન. ધન્યવાદ. હલો, એક બીજી અગત્યની જાહેરાત. સ્વર્ગસ્થ વૃજલાલ રેવાશંકર રાજ્યગુરુ કોલવા હસ્તે અનિલભાઈ વૃજલાલભાઈ રાજ્યગુરુ આવતા વર્ષે વહીવટી ખર્ચમાં 11,111 રૂપિયા આપે છે. અને બીજું કે સ્વર્ગસ્થ વૃજલાલ રેવાશંકરભાઈ રાજ્યગુરુ હસ્તે અનિલભાઈ તથા પ્રતિકભાઈ આવતે વર્ષે 13મા દાતા ભોજન સમારંભના. સમાજના કોઈ પણ અગ્રણી આવો કોઈ સારો વિચાર હોય તો એ માન્ય છે. સમાજની વચ્ચે રાખશું, આપણા ઠરાવમાં પણ લેશું. ક્યાંય પણ કોઈને ઘરે સમાજ માટે માગવા જવું પડે અમે જાઉં, સમાજની માટે ક્યારેય પણ લાંબો હાથ કરવા જવું પડશે તો અમે જાશું સમાજ માટે. એટલે કોઈ પણ આવું સારું સૂચન હશે તો અમે સ્વીકારશું. વડીલોનો પણ વાત કરશું. આપણા ઘણા બધા ટ્રસ્ટો પણ હાલે છે, એને પણ આપણે વાત કરશું, ત્યાં સુધી પહોંચાડશું. એટલે આ વર્ષે આપણે ઠરાવમાં લેશું. કોઈની પણ એવી ઈચ્છા હોય
આવું શૈક્ષણિક ભંડોળ આપણે ઊભું કરશું અને જે ખરેખર ગરીબ મા બાપના સંતાનો છે અને જે ભણવામાં સક્ષમ છે, ખરેખર એને પૈસાને કારણે જ એનો અભ્યાસ છોડી દેવો પડે અથવા પ્રગતિ કરી શકતા નથી, એવું આપણે એક ભંડોળ ઊભું કરશું. આ વાતને આપણે માની રાખશું. આવતા ઠરાવમાં પણ આપણે લઈશું. ખૂબ ખૂબ અભિનંદન આ વિચારને. હજી પણ એવા કોઈ વિચાર હોય તો અહીં રજૂ કરજો. આપણા માટે આવકારીએ છીએ, આપણી પેઢી માટે પણ એ આવકારીએ છીએ. અટાણે પટેલ સમાજનો બેઠક જોજો ક્યાં છે, એમ એના દીકરાને ગમે ત્યાં ભણવું હોય તો મફત ભણી હું કામ કે સમાજને ટેકો આપે છે. અને આપણે પણ આવું કોઈ ભંડોળ ઊભું કરીએ જેથી કરી આપણી સમાજની પ્રગતિ થાય. ઉપર છે ઉપર, આનાથી સારો કાર્યક્રમ થયો નથી અને હવે તમે આનાથી સારામાં સારો કરો અને આમ નામ બધા સંકળાયેલા રહ્યો સામે. ખૂબ આનંદ થયો અને જામનગરથી આવ્યા એ ધક્કો વસૂલ થયો. એમ ધર્મેન્દ્રભાઈ તથા તમારી ટીમ ખૂબ ખૂબ આવકાર્ય છે અને સંસ્થાના આવા કાર્ય કરતા રહ્યો. ધન્યવાદ.